કારણ કે નરેન્દ્ર મોદી ત્યાં કહે પણ નરેન્દ્ર મોદીજી કહે ને એ વસ્તુ અહીં કંઈ થતી જ નથી સાહેબ. વડાપ્રધાને એક વખત એવું કીધું હતું કે 2022 સુધી છે ને તમારી આવક બમણી થઈ જશે, ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે. ના 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 નથી. તો શું થયું છે એમાં? એમાં શું થયું છે? એ બધી બણકા ફૂકા છે. 2000 રૂપિયાથી હું ખેડૂતને હું એમાં ફાયદો થઈ જાય? ખેડૂત દુઃખી જ છે. સરકાર તો કે છે પૂરતું ખાતર હોય છે ને અમારી પાસે. ખાતર આપતા હોય તો એને ખબર હવે, અચ્છા, પણ અમારે તો લાઈનમાં ઊભું પડે, એ અમને ખબર પડે ને. તો શું લાગે છે શું થવું જોઈએ હવે ખેડૂતો માટે? કંઈક તો પરિવર્તન બદલવું જોઈએ. એટલે ખેતીમાં શું કરો છો આપ? અત્યારે સાહેબ ખેતીમાં તો શું છે, ખેતીમાં ખાવાનું નથી થતું. કારણ છે કે એક તરફથી મોંઘવારી વધતી જાય છે. આજથી થોડા સમય પહેલાં ઘઉંનો એ જ ભાવ હતો ને અત્યારે એ જ ભાવ છે સર. પણ સરકારની નીતિ એવી છે કે ભાઈ ઉદ્યોગ છે, ઉદ્યોગને સંસ્વાદ દઉં, ખેડૂતને કોઈ જાતનો સપોર્ટ દઉં માં. ખેડૂતોની સરકાર નથી, આ તો કીધું મેં ખેડૂતોની સરકાર છીએ. ના સર, ખેડૂતની સરકાર હોત તો ખેડૂત થોડી કાંઈ હાલત હોત. કોઈ કર્મચારી સાહેબ જે મન પડે ને ત્યારે આવે, મન પડે ત્યારે વહી જાય. કોઈ જાતનું ગામનો વડો કે કોઈ જાતનું કોઈ છે ને શિક્ષણમાં ધ્યાન નથી દેતું સાહેબ. અત્યારે આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો ખેડૂત બચાવો આંદોલન ચાલી રહી છે ને અત્યારે આપણે સમજો ગીર સોમનાથમાં છીએ. આપણી સાથે ઘણા બધા ખેડૂતો છે અહીંયા, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મુરજીભાઈ, ખેતી કરો છો? હા ખેતી કરીએ. કેટલી વીઘા જમીન છે? 8 વીઘા. શું વાવ્યું હતું આ વખતે? વાવેતરમાં તુવેર ને ઘઉં ને એવું ચણા. આ વખતે વરસાદ કમોસમી વરસાદ થયું હતું ને બધું નુકસાન? આ દિવાળીના જે સિઝનમાં માંડવીમાં નુકસાન થયું હતું. સારો ને બધું મગફળી માલ બધે. અને એમાં રાહત તમને એ મળી હતી તમને જે સરકાર? હા, એ સરકાર તરફથી 3500 રૂપિયા લેખે વીઘાના અમને મળ્યા હતા. અચ્છા, પૂરતું હતું? એ પૂરતું તો નહોતું, પણ હવે તો બધું સંતોષ રાખવો પડે ને, જે દે એ દેતા તો નથી પૂરતું. અચ્છા, ખાસ કરીને વાત એ છે મુરજીભાઈ કે સરકાર એવું કહે છે કે અમે 10,000 કરોડ રૂપિયાનું આપ્યું, અહીંયા ખેડૂતોને સમૃદ્ધ કરી દઈએ છીએ અમે, એવું કંઈક થાય છે? ખેડૂતો સુખી છે અહીંયા? ખેડૂતો તો સુખી નથી. 10,000 કરોડ રૂપિયા આપ્યા હોય તો એવડા રૂપિયા નો આવ્યા હોય ને. બરાબર, ખેડૂતોને અસંતોષ છે જ એનું કારણ કે જે એની ખેતીમાં એનું ઓલું થતું જ નથી ભરભસણ. ખેડૂત દુઃખી જ છે. વડાપ્રધાને એક વખત એવું કીધું હતું કે 2022 સુધી છે ને તમારી આવક બમણી થઈ જશે, ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે. ના નથી. એ તો બધું નાની નાચ છે ને, નાની નાચ છે. નથી થઈ. તો શું થયું છે એમાં શું થયું છે? એ બધી બણકા ફૂકા છે. ખોટું છે, નથી. આ 2,000 રૂપિયા બી આ લોકો 2-3 મહિને આપે છે ને, એ મળે છે તમને? હા, એ કંઈક મળી જાય ને કંઈક નથી મળતા. મળે તો ખરા, પણ હવે 2,000 રૂપિયાથી હું ખેડૂતને હું એમાં ફાયદો થઈ જાય? કાંઈ ન થાય. ખાતર બિયારણ એવું બધું એ તો મોંઘવારું તો એવું છે ને, પૂરેપૂરી મોંઘવારી છે. ખેતી પોસાય છે? ખેતી પોસાય છે તમને? ખેતી પોસાતી જ નથી ને, તો દેખીતું છે ને. ભાવ મળતા નથી, એટલે અમે ઉત્પાદન ઘટે. કમોસમી વરસાદને કારણે નુકસાન જાય છે, ખેડૂત નુકસાન જાય છે. ખાતર સમયસર કે બધી વસ્તુઓ મળી જાય છે તમને? ના, ખાતર તો મળતું નથી ને, સમયસર ખાતર મળતું નથી. આપણે લાઈનમાં જ ઊભું પડે. સરકાર તો કે છે પૂરતું ખાતર હોય છે ને અમારી પાસે. ખાતર આપતા હોય તો એને ખબર હવે, પણ અમારે તો લાઈનમાં ઊભું પડે, એ અમને ખબર પડે ને. પણ પછી તમે લોકો ભૂપેન્દ્રભાઈ પટેલને તો મૃદુ અને મક્કમ છે ભૂપેન્દ્ર પટેલ એવું કે એ વાતું કરે, હવે તો એને જવાનું હોય ને. મૃદુ અને મક્કમ એ તો એ હશે, પણ કઈ લાભ નથી. લાભ નથી અમને, ખેડૂતને કઈ લાભ નથી. આપણી સાથે બીજા પણ કાકા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? ધીરુભાઈ. ખેતી છે? ખેતી છે ને. કેટલા વીઘા જમીન છે? 12 વીઘા. શું વાવો છો? તુવેર ને માંડવી હતી. શું નથી કઈ. કેમ આવું ઢીલું બોલો છે? કાકી બહુ દબડાવે છે કે શું તમને? ના યાર, ઢીલું બોલો છો તો પછી? નહીં. ઘરમાં ચાલતું નહીં તમારે? અરે બહુ હાલે. એવું છે? હા, જુઠ્ઠું બોલો છો ને કાકા? નહીં જૂઠું કોઈ નહીં. ખાલી મારે તો મજાકની વાત હતી કાકા. ખેડૂતોને, કારણ કે તમે તો આટલા વર્ષોથી ખેતી કરો છો, પહેલા જે ખેતી કરતા હતા અને અત્યારે જે ખેતી કેટલું ફેર છે અત્યારે મોંઘવારીમાં કે તમામ વસ્તુ? ખેતી આખી વેચાતી છે હાલ, થતું નથી. ભાવો ને એટલું માન થાય, મજૂરી દેવાનો બાકી કોઈ છે નહીં. ભાવે મળતા નથી. તુરદાર છે, ટેકામ નાખવા જાવ ને એમાં નીકળી ઉલી છે નહીં કઈ. તો શું લાગે છે શું થવું જોઈએ હવે
ખેડૂતો માટે? એમાં કંઈક તો પરિવર્તન બદલવું જોઈએ, બાકી તો જોવું તો પડે ને કંઈક સરકાર છે એને જોવું પડે કે વીઘે ખર્ચો કેટલો આવે. પછી ટાણે ડીએપી કે આપણે વાવવાનું થાય તુવેર પાણી વારવા નહોતું પેલું, ડીએપી વાવવા જઈએ તો આવું મળતું નથી, તો હું વાવું ઉરિયા ટાણે ઉરિયા. પછી માલ છે મારી પાસે ચાલી તો ભેગું છે, હવે એને જ ક્યાં છોડીને જાવ્યું સારવા. અચ્છા, એટલે ચારો પણ નથી મળતો. સારો નહીં, હવે પલળી ગયેલા સારા મળે તો માલ રહી નહીં આવા પ્રદૂષણમાં. કેટલી મુશ્કેલી ખેતી થતી જાય છે દાદા? બહુ મૂંઘી ખેતી, મૂંઘી બહુ પડે. અટાણ સંતાનો છે તમારા? છે ને 2 દીકરા. શું કરે છે એ લોકો? ખેતીના કામ, અચ્છા. એક વેહુંમાં ને એક ખેતીમાં. દિલ્હીમાં બેસીને નરેન્દ્ર મોદી એવું કહેતા હોય છે કે અમે 2000 આપીએ છીએ, ખેડૂતોને સહાયતા કરીએ છીએ, ખેડૂતો તમારા ગુજરાતના ખેડૂતો તો માલામાલ છે, એવું કંઈક છે? મને છે ને 1 વર્ષ દી આવ્યો હતો હપ્તો, બાકી તે દીનો બંધ છે, આવતો જ નથી. પછી હા એ લઈ ના, ગયો. પણ પછી તમે અરજી કરી કે મને આવતું નથી એવું? હા અરજી કરી પણ એમાં કઈ હજી મળતું નથી. ઘર કેવી રીતે ચાલે છે આટલી બધી મુશ્કેલી છે તો? બસ આમ ખેતુની પુરવાર થતી એવું નથી અટાણે. બહુ ગહારા, કોઈ રાત આખી જાગવા પડે, રોજ ફૂટ આવું પોઝિશન છે. બીજા પણ આગેવાન છે આપણી સાથે. શું નામ છે આપનું? કાનજીભાઈ, કાનજીભાઈ, શું કરો છો આપ? દુકાન ચલાવું છું. અચ્છા, એટલે મોટા વેપારીઓ, નાના વેપારી? નાના વેપારી નાના વેપારીઓને તો જીએસટી નહીં નડતું હોય? નડે જ છે ને, જીએસટી નડે નડે છે? જ છે, એટલે મોટા હોય કે નાના હોય, જીએસટી બધાને નડે. બધાને નડે છે. આ મોંઘવારીની બધા વાતો કરે છે, તો આ વચ્ચે એવું થયું હતું કે ભાઈ જીએસટી આપણે ઘટાડી દઈએ, આ બધું કર્યું તો એનાથી ફાયદો થશે, એવું કંઈક ફાયદો દેખાયો છે તમને? કાંઈ ફાયદો નથી થયો. સમકાન મોંઘું થતું જાય છે. કેવી રીતે ઘર ચલાવો છો પછી? નાના ધંધા દુકાનમાં ચાલે ને, ચલાવી. એટલે મુશ્કેલી થાય છે. મુશ્કેલી તો થાય. આપણી સાથે બીજા આગેવાન પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું સર? જગદીશભાઈ. જગદીશભાઈ, શું કરો છો? અત્યારે તો ઇલેક્ટ્રોનિક દુકાન છે ને ખેતી ચલાવું છું. અચ્છા, એટલે ખેતી જે હા, એટલે ખેતીમાં શું કરો છો આપ? અત્યારે સાહેબ ખેતીમાં તો છે, ખેતીમાં ખાવાનું નથી થતું. કારણ કે એક તરફથી મોંઘવારી વધતી જાય છે. આજથી થોડા સમય પહેલા ઘઉંનો એ જ ભાવ હતો ને અત્યારે એ જ ભાવ છે સર. એમાં કંઈ નહીં, ગમે એટલું ખેડૂત કમાય એમને એમ થઈ જાય. કારણ કે સોનાની બજાર ને બીજા આજુ ધંધાની બજાર બધી વધતી જાય ને ખેતીમાં છે ને સાહેબ એને જ ભાવ રહે છે. ખેતીમાં કોઈ જાતનો કોઈ પાકનો ભાવ વધતો નથી. આજે થોડા સમય પહેલાં એ તુવેરે 1500માં વેચતા, આજથી 5-10 વર્ષ પહેલાં આજે 1500માં વેચીએ. સરકારી 1500માં જ ખરીદી સાહેબ. અત્યારે ખેડૂતને ડીએપીના ભાવ તો કે આસમાને, ઉરિયાના ભાવ તો કે આસમાને, બધી રીતે બધી જે આપણે રાસાયણિક જે આવે દવાઓ એ બધાના ભાવ અત્યારે આસમાને પૂગી ગયા ને ખેડૂતનો જે પાકનો ભાવ છે ને એ અત્યારે એની જ ભાવ છે સર. એમાં કંઈ નથી ઓલાને નવીન થયું. ખાલી મારે એ સમજવું છે એક વાત, કારણ કે નરેન્દ્ર મોદી તો અહીંયા ગુજરાતમાં સીએમ હતા, પછી 11-12 વર્ષથી તે પીએમ છે. એ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે તમારા અહીંયા સોમનાથ પણ આવ્યા હતા થોડા દિવસ પહેલા, ત્યારે એવું જ કહે છે કે અમારા ગુજરાતના ખેડૂતો કરોડપતિ છે. એ મારુતિ 800 જાય છે ગાડીથી, એ લોકો ખાતર છાંટવા જાય છે, આવક ડબલ કરવાની વાતો હતી. એવું કંઈક થયું છે? તમે તો યુવાન ખેડૂત છો એટલે પૂછું છું. ના સર, કંઈ નહીં. અત્યારે અમારે સર પૂરતું બિયારણ નથી મળતું. અત્યારે અમારે બિયારણ માટે ઓનલાઈન કરવી પડે. ઓનલાઈનમાં સર વારો નથી થતો. અત્યારે અમે યુનિવર્સિટીમાં ઓનલાઈન કરવા જઈએ ને તો એમ કહે કે ભાઈ સાઈડ બંધ છે, બધું બંધ છે. પૂરતું સરકાર બિયારણ નથી આપતી સર. તો અમે ખેડૂત ઓલાને કહે કે ક્યાંથી સિવિલમાં ફરશું સર? આપણે ફોર વ્હીલ લેવી તો સર, પણ ફોર વ્હીલ લેવી પણ અત્યારે વાવેતર કરીએ, કંઈક ઉત્પાદન થાય, સરકાર આપે તો અમે ફોર વ્હીલ લઈએ. પણ સરકારની નીતિ એવી છે કે ભાઈ ઉદ્યોગ છે, ઉદ્યોગને સંસ્વાદ દઉં, ખેડૂતને કોઈ જાતનો સપોર્ટ દઉંમાં, એ રીતના સરકાર છે અત્યારે સાહેબ. ખેડૂતોની સરકાર નથી, આ તો કે તમે ખેડૂતોની સરકાર છીએ. ના સર, ખેડૂતની સરકાર હોત તો ખેડૂત થોડી હાલત હોત. અત્યારે કોઈ ને ખેડૂત છે. અત્યારે તમને મેં વાત કરી સર કે અત્યારે જે ઘઉંનો ભાવ હતો 400 રૂપિયા, આજથી 5 વર્ષ પહેલા 400 રૂપિયા હતો. તો ત્યારે સોનાની બજાર 55,000 હતી. અત્યારે સોનાની બજાર 1,20,000 થઈ ગઈ સર. તો એમને ખેડૂતની સરકાર હોય સર તો અત્યારે ઘઉંનો પાક, ઘઉંનો હોય એનો ભાવ વધવો જોઈએ.
પછી તુવેરનો પાક વધવો જોઈએ, પછી માંડવી મગફળીનો છે. મગફળીને સાહેબ અત્યારે યાર્ડમાં અમે દેવા જઈએ તો 18,000 રૂપિયા આવે, કોકના એવું હોય તો 25 આવે, બાકી એનાથી ઉપર મગફળીનો ભાવ નથી આવતો સાહેબ. આ વખતે નુકસાન થયું હતું તો વળતર મળ્યું છે? હા સાહેબ, વળતર તો મળ્યું, પણ ટૂંકમાં જે નુકસાન થયું ને એનાથી સાહેબ એમ ગણો ને તો કે 20% જેવું જ નુકસાન મળ્યું. કારણ છે કે સાહેબ અત્યારે વાવેતર કરીએ તો પેલા 10 થી 12 વીઘામાં વાવેતર કરવામાં બિયારણનો ખર્ચો સાહેબ મિનિમમ છે ને 60 થી 70,000 રૂપિયા ખર્ચો આવી જાય. પછી એની મજૂરી પછી આ દવા, પછી આપણી મહેનત બધું ગણીએ તો સાહેબ, તો એ બધું ઓલાની લિમિટે સરકાર અમને એમ સમજ્યું ને કે અમારી મસ્કરી કરી ખેડૂની, ને મસ્કરી કરી ને એ રીતનું અમને વળતર આપ્યું. નગર ખેડૂની આ સરકાર હોય તો મિનિમમ એમને ખેડૂત હમું હોય ને કેવું છે ભાઈ ખેડૂતને 50% નુકસાન આપો, જે શું એ ના, તો એવું કંઈ સર્વે નથી થયું. એની રીતે જે ઓલાન ઘડે યથાવત આવતું હતું એ આપી દઉં. અમારે ત્યાં તો કોઈ સાહેબ સર્વે કરવાય નથી આવ્યા, કોઈ આવ્યું નથી. એની રીતે સર્વે કરીને એની રીતે ખેડૂતને આપી દીધા. આયા છો તમે અહીંયા આમ આદમી પાર્ટીનું અહીંયા ખેસ પહેર્યું છે, કેમ આવું છે ખેસ આમ આદમી? અહીંયા તો ભાજપની સરકાર છે 30 વર્ષથી. સાહેબ હવે કંઈક પરિવર્તન લાવવું પડશે ને, કારણ કે ખેડૂત છે હવે ખેડૂત સાહેબ આમાં નામાં રહેશે ને તો ખેડૂત આમ આર્થિક રીતે કોઈ દી છે ને ઊભો નહીં થઈ શકે. ને ગમે એ પરિવર્તન લાવીશું ને સાહેબ ને તો ખેડૂત અમુક જોઈશે, કારણ કે ભાજપની સરકારમાં છે ને સાહેબ કોઈ દી ખેડૂતનું કોઈ હિત થયું જ નથી. ને અત્યારે સાહેબ અમે જોઈએ ને આજુબાજુના અમારા જે માળિયા તાલુકાનું લાડુડી ગામ છે, અત્યારે અમારા અહીં શિક્ષણ દર છે ને સાહેબ હાવ 0% છે નીચલો. તો શિક્ષણમાં બી ધ્યાન નહીં આપતા. કોઈ વસ્તુ નહીં યાને છે ને, કોઈ અત્યારે કોઈ કર્મચારી સાહેબ જે મન પડે ને ત્યારે આવે, મન પડે ત્યારે વહી જાય. કોઈ જાતનું ગામનો વડો કે કોઈ જાતનું કોઈ છે ને શિક્ષણમાં ધ્યાન નથી દેતું સાહેબ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે એવું કંઈક વસ્તુ અહીંયા સાહેબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમારે આજથી થોડા સમય પહેલા આપણે DDO સર આવ્યા હતા. કોઈક ગામમાંથી છે ને લિખિત મેં કોઈક ફરિયાદ કરી હતી, તો DDO સર આવ્યા હતા. DDO સર આવીને જોયું આન તેને ઓલું તો DDO સરે કીધું ભાઈ તમે જરાક વ્યવસ્થિત આખો, કારણ છે કે અત્યારે આરોગ્ય કેન્દ્રમાં છે ને સર કોઈ આરોગ્યમાં ધ્યાન દેતું નથી. કારણ છે કે અત્યારે આ જે મહામારી હાલે ને તાવનું આ બધી ઓલું હાલે, એમાં અત્યારે સાહેબ અમે 2 વાર કહીએ આરોગ્યવાળાને તો આરોગ્યવાળા જોવાય નથી આવતા, પૂછવાય નથી આવતા. ટૂંકમાં એવું કહી શકાય કે નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેસીને જે બોલે છે એ યથાર્થ વાતો નથી, અહીંયા સુધી યથાર્થ વાત સાચી નથી લાગતી. સાચી નથી સર વાતું. સાહેબ બધી છે ને સાહેબ એ ખોટી વાત છે. કારણ કે નરેન્દ્ર મોદી ત્યાં કહે પણ નરેન્દ્ર મોદીજી કહે ને એ વસ્તુ અહીં કંઈ થતી જ નથી સાહેબ. એટલે આ લોકો નથી કરતા કે ત્યાંથી નથી થતું? હવે તો એ તો સાહેબ શું છે કે અત્યારે સાહેબ એવું છે કે સાહેબ નરેન્દ્ર મોદી ત્યાંથી કહી દે કે ભાઈ આ લોકો કરો, પણ ટૂંકમાં અહીં સુધી વાત જ નથી પૂગતી. ની કર્મચારી અહીં સુધી બધી વસ્તુ છે ને પુગાડતા નથી, દવાયું નહીં કે કઈ વસ્તુ નહીં કે કોઈ વસ્તુ નહીં. એટલે હવે નરેન્દ્ર મોદીના હાથમાં કાબુ નથી રહ્યું એવું છે? કોઈ વાતનું કાબુ નથી રહ્યું.